નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું સ્મિત કુમાર પંડ્યા અને આપ જોઈ રહ્યા છો સ્માર્ટ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. મિત્રો, વિદ્યા સહાયક ભરતીની અંદર ડોક્યુમેન્ટનું જ્યારે સ્વીકાર કેન્દ્ર પર આપણે આપીને જમા કરાવીએ છીએ, એટલે કે તમારું અરજી સ્વીકાર કેન્દ્ર ઉપર અરજી સ્વીકારાઈ ગઈ છે અને તમારી અરજી એપ્રૂવ પણ થઈ ગઈ છે. એનું સ્ટેટસ હાલ સાઇટ ઉપર તમે જોઈ શકો છો. એ કઈ રીતે જોવાનું છે એ તમને લાઈવ ડેમો દ્વારા બતાવીશ. તો સૌપ્રથમ તમારે ક્રોમ ઉપર જવાનું છે. ક્રોમ ઉપર જવાનું, ત્યારબાદ ગૂગલ ઉપર સર્ચ કરીશું VSB.DPE. VSB.DPE સર્ચ કરતાં તમને DPE રિક્રુટમેન્ટવાળી સાઇટ જોવા મળે છે. તો એ સાઇટ ઉપર ક્લિક કરતાં આપણને આ પ્રમાણેનું એક ડેશબોર્ડ જોવા મળે છે, જેમાં શરૂઆતમાં લોગિન ગુજરાતી મીડિયમ, રજિસ્ટર ગુજરાતી મીડિયમ, લોગિન અધર મીડિયમ, રજિસ્ટર અધર મીડિયમ. જો તમારે ગુજરાતી મીડિયમ હોય તો લોગિન ઉપર ગુજરાતી મીડિયમવાળા પર ક્લિક કરીશું. અધર મીડિયમ હોય તો લોગિન અધર મીડિયમ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો. જો મારે ગુજરાતી મીડિયમ હોય તો હું લોગિન ગુજરાતી મીડિયમ પર ક્લિક કરીશ. મારો ટેટનો સીટ નંબર નાખીશ. ટેટનું જે વર્ષ છે એ હું અહીંયા એડ કરીશ. સ્કૂલનો પ્રકાર ઉચ્ચ પ્રાથમિક શાળા સર્ચ કરીશ. મોબાઈલ નંબર અને પાસવર્ડ જે પણ છે એ હું સર્ચ કરીશ અને અહીંયા કેપ્ચા છે એમાં જે સરવાળો થતો હોય એ કરી અને લોગિન કરીશ. લોગિન કરવાથી માત્ર મિત્રો અહીં તમને ડાયરેક્ટ બતાવે છે યોર એપ્લિકેશન સ્ટેટસ ઇઝ ફોર્મ ફિલ્ડ અપ એન્ડ યોર વેરિફિકેશન સ્ટેટસ ઇઝ ફોર્મ વેરીફાઈડ એન્ડ એપ્રુવડ. બસ મિત્રો આટલું જ જોવાનું છે. આ લોગિન કરીને તમે જોશો તો તમારે કોઈ ફરક પડવાનો નથી. એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જે પહેલું ઓપ્શન છે એપ્લિકેશન ફોર્મ અને બીજો ઓપ્શન છે કેન્ડિડેટ અપલોડ ડોક્યુમેન્ટ ફોર્મ. જે પહેલો અને બીજો ઓપ્શન છે એને તમારે ખોલવાનું નથી. ખોલો ભૂલથી તો એની અંદર કોઈ એડિટ કે કોઈ ડોક્યુમેન્ટ કે કોઈ સુધારા વધારા કરવાના નથી. જો એમ કરશો તો પ્રિન્ટની અંદર ટાઈમ બદલાઈ જશે. એટલે ખાલી આપણે લોગિન કરી અને આ એપ્લિકેશનનું સ્ટેટસ અને વેરિફિકેશન સ્ટેટસ આ બે જ વસ્તુ ચેક કરવાની છે. આના સિવાય બીજું કશું જ ચેક કરવાનું નથી. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે વિદ્યા સહાયક ભરતી હોય, શિક્ષણ સહાયક હોય, જ્ઞાન સહાયક હોય, તમામ અપડેટ આપણે આ ચેનલ પર મૂકતા રહીએ છીએ અને ભરતી પૂરી ના થાય ત્યાં સુધી નાનામાં નાની અપડેટ પણ આપણે મૂકીશું, જેથી આપની સાથે જોડાયેલા રહો. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.